कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ, आयो शरण तिहारे प्रभु तार तार तू। ओम नमः शिवाय અને હર હર મહાદેવ શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ ભક્તો, ભગવાન મહાદેવ ભગવાન શિવ કૈલાસ પર્વત પર બિરાજમાન છે, સાક્ષાત ત્યાં રહે છે। જો કે ભગવાન મહાદેવ તો આખી પૃથ્વીમાં કણકણમાં વ્યાપ છે, આખા બ્રહ્માંડમાં વ્યાપ છે, પણ એમ કહેવાય છે કૈલાસ પર્વત છે ને તે ભગવાન મહાદેવનું ઘર છે। ભગવાન મહાદેવ શું કામે ત્યાં રહેવા ગયા? ભક્તો તમને ખબર જ હશે, જે મારી સાથે જોડાયેલા છે તેને ખબર જ છે કે ભગવાન મહાદેવ કૈલાસ પર્વત પર શું કામે રહેવા ગયા, કારણ કે મેં આ વિડીયો ઓલરેડી બનાવી ચૂક્યો છું, પણ આજે ફરીથી આપણે રિપીટ કરીએ। ભક્તો ભગવાન મહાદેવ કૈલાસ પર્વત પર શું કામ રહેવા ગયા? કુબેર દેવતા, તમે નામ સાંભળ્યું જ હશે, ધનના અધિપતિ કુબેર દેવતા ભગવાન મહાદેવના પરમ ભક્ત હતા। તે એમ કહેવાય કે ભગવાન મહાદેવનું આરાધન કરે છે, નિત્ય નિત્ય તેનું પૂજન કરે છે અને તપસ્યા આચરે છે। એમ કહેવાય કે જેમ લાકડું સુકાય ને તેવા કુબેર દેવતા લાકડું સુકાય તેવા દુબળા પતલા થઈ જાય છે, ત્યાં સુધી ભગવાન મહાદેવની તપસ્યા કરે છે અને ભગવાન મહાદેવને રીઝવે છે। જ્યારે ભગવાન ભોળાનાથ ભગવાન શિવ પિનાંગ પાણી તેને પ્રસન્ન થાય છે ને ત્યારે ભગવાન મહાદેવ કહે છે, મહાદેવ બોલે છે કે હે કુબેર દેવતા, તમે જાગો, તમે મારી સામે જોવો, તમારે શું જોઈતું છે, તમારે શેની વાસના છે, તમે તમારું શરીર હાવ દુર્બળ કરી નાખ્યું છે, તમારા ઉપર હું ખૂબ પ્રસન્ન થયો છું। ત્યારે કુબેર દેવતા ભગવાન મહાદેવને પ્રથમ તો નમસ્કાર કરે છે, પગે લાગે છે। શિવ ભક્તો ખાસ કરીને કુબેર દેવતાની આ વાત તમે સાંભળજો। કુબેર દેવતા એ ભગવાન મહાદેવ પાસે કશું પણ માગતા નથી, માલ મિલકત ધન સંપત્તિ કશું પણ માગતા નથી। ભગવાન મહાદેવને તે કહે છે, કુબેર દેવતા કહે છે કે હે ભગવાન, હે પ્રભુ, હે ભગવાન શિવ, હું તમારા નિત્ય નિત્ય દર્શન કરી શકું, તમારા અને તમારા પરિવારના આખા પરિવારના હું દર્શન કરી શકું, એટલા માટે તમે મારી આજુબાજુમાં ગમે તે બિરાજમાન થઈ જાઓ। ભક્તો તમે વિચાર કરો, કુબેર દેવતાની ભક્તિ અહીં પ્રબળ દેખાય છે, ભગવાન શિવને પ્રબળ દેખાય છે। તે પોતાના માટે કંઈ પણ માગતા નથી, માલ મિલકત ધન સંપત્તિ કાંઈ પણ વરદાન માગતા નથી, તે એવું માગે છે કે શિવ, હું તમારી ભક્તિ કરી શકું, હે ભગવાન મહાદેવ, હું તમારા નિત્ય નિત્ય દર્શન કરી શકું। આવું તે ભગવાન મહાદેવ પાસે માગે છે અને ભગવાન મહાદેવ ખૂબ પ્રસન્ન થાય છે, ખૂબ રાજીપો અનુભવે છે કે મેં તો આ ધરતીમાં ઘણા ભક્ત જોયા કુબેર, પણ તારા જેવો ભક્ત મેં ન જોયો। જા, હું તને આશીર્વાદ આપું છું કે હું તારી આજુબાજુમાં જ બિરાજમાન થઈ જઈશ। અને ત્યાર પછી ભગવાન મહાદેવ કૈલાસ પર્વત પર બિરાજમાન થઈ જાય છે, સદાય તેનું બેસણું કૈલાસ પર્વત પર નિરંતર રહે છે અને નિત્ય નિત્ય કુબેર દેવતા તે દર્શન કરવા પણ જાય છે। અને સાથે સાથે ભગવાન મહાદેવ ખૂબ સુંદર આશીર્વાદ આપે છે કે હે કુબેર દેવ, તમે જાઓ, હું તમને ધનના અધિપતિ બનાવું છું। જે લોકો, જે જીવ, જે માનવ મારા શિવલિંગ સમક્ષ તમારું નામ સ્મરણ કરશે તેને ધનની પ્રાપ્તિ થશે, તેને લક્ષ્મીની પ્રાપ્તિ થશે। જા, હું તમને ધનના અધિપતિ બનાવું છું, આવું ભગવાન મહાદેવ કુબેર દેવતાને કહે છે। ભક્તો ત્યાર પછી જ કુબેર દેવતા ધનના અધિપતિ બને છે। તમે કુબેર દેવતાનો ફોટો જોયો હશે, કેટલું બધું આજુબાજુમાં સોના મહર પડ્યું હોય, ધન પડ્યું હોય, રૂપિયા પડ્યા હોય, તેવા જ ફોટા હશે। અને કુબેરની પૂજા પણ કરવામાં આવે છે વર્ષમાં એક વખત, જ્યારે એમ કહેવાય કે ધનતેરસ હોય ત્યારે લક્ષ્મી માતાની સાથે કુબેર દેવતાની પણ પૂજા કરવામાં આવે છે। જેટલા ઉદ્યોગપતિઓ હોય છે આપણા ભારતભરમાં નહીં, વિશ્વભરમાં જેટલા પણ હિન્દુ સનાતન ધર્મમાં જોડાયેલા લોકો હશે ને તે કુબેર દેવતાની પૂજા કરતા જ હશે, જે બિઝનેસમેનો હશે। તો શિવ ભક્તો આવી રીતે ભગવાન મહાદેવ સદાય કૈલાસ પર્વત પર બિરાજમાન થઈ ગયા। અને શિવ ભક્તો એક બીજી વાત આપણા સાધુ સંતો છે, ઋષિ મુનિઓ છે, તે કહી ગયા છે કે જે લોકો ભગવાન મહાદેવનું નિત્ય નિત્ય આરાધન કરે છે, નિત્ય નિત્ય તેમના નામનું સ્મરણ કરે છે, તેના લિંગનું પૂજન કરે છે, ભગવાન મહાદેવ તેના હૃદયમાં બિરાજમાન થઈ જાય છે। તેનું હૃદય છે ને, ભક્તનું હૃદય છે ને, તે કૈલાસ સમૂહ બની જાય છે। અને કૈલાસમાં તો ભગવાન મહાદેવના બેસણા હોય જ। તો ભક્તો આવી હતી સુંદર ભગવાન મહાદેવના કૈલાસમાં બેસણાની વાત, સુંદર આ વાત જો તમને ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ, હર ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા આપણા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો। બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ, હર અને ઓમ નમઃ શિવાય।